ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો જે હું તમારે બોર્ડ પર જોવાનું છે. હું મારા મોબાઈલમાં જોઈ અને કહું છું, જે પોલીસની ફાઇનલ આન્સર કે આવ્યા પછી માર્ક્સ જાહેર થવાના હતા, એ માર્ક્સ અત્યારે જાહેર થઈ ચૂક્યા છે. બરાબર, જે કઈ અરજીઓ વાંધા અરજીઓ ફાઇનલ આન્સર કી આવ્યા પછી કરવાની હતી કરી, પણ એમાં કઈ સુધારો આવ્યો નથી. જો નોટિફિકેશન આપણે જોઈએ શું કે છે, 6/8/2025 ની છે. લોકરક્ષક કેડર તારીખ 15/6/2025 ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવા બાબત. બરાબર, એટલે તમારી લેખિત પરીક્ષાના જે માર્ક્સ છે એ જાહેર અત્યારે થઈ ચૂક્યા છે. તો 30/7/2025 ના રોજ લેખિત પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતા કોઈ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. એટલે હવે જે છે એમાં ફેરફાર જણાયેલો નથી એવું કહેવા માંગે છે. બરાબર. બીજો નંબર, 15/6/2025 ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. બરાબર, વ્યક્તિગત પોતાના ગુણ જોઈ શકાશે. જો કોઈ વિદ્યાર્થીને ગુણ જોવા ના મળે અથવા તો ના આવડે તો સેજ કમેન્ટ કરજો. આપણો હેલ્પલાઇન નંબર જે છે અહીંયા જોવો લખ્યો છે. બરાબર, નીચે આ હેલ્પલાઇન નંબર ઉપર જણાવજો, એટલે તમારો જે માર્ક છે એ જોવાની અંદર હેલ્પ કરશું. બરાબર. ત્રીજો નંબર છે, શું કે છે, લોકરક્ષક કેડર તારીખ 7/2/2024 ના પરીક્ષા નિયમોમાં એક્ઝામ રિલીઝ 2024 રૂલ્સ નંબર 20 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી ચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાનો લેખિત પરીક્ષાની OMR શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ, બરાબર, એટલે કે જેમણે તમારી જે OMR શીટ છે એની અંદર કઈ રીચેકિંગ કરાવવું હોય તો પહેલો નંબર એમાં આપ્યું છે, રીચેકિંગની ફી 500 રૂપિયા છે. બરાબર, અને ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ના નામે આ તમારે શું કરવાનું છે, ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો છે. બરાબર, ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવાનો છે. અને જો એમાં લખ્યું છે ડિમાન્ડ ડ્રાફ્ટ, બરાબર, પેયેબલ એટ ગાંધીનગર. બીજું એવું છે કે કોલ લેટરની ઝેરોક્સ તમારે સાથે, એક આ ડિમાન્ડ ડ્રાફ્ટ, પછી 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર, પછી કોલ લેટરની ઝેરોક્સ, અરજી, જે અરજી છે એમાં જેમાં ઉમેદવાર પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. એટલે આટલી વસ્તુ જો તમારે તમારી OMR શીટ રીચેકિંગ કરાવી હોય તો દર્શાવવું પડશે. કેટલું? એક તો 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ છે પેયેબલ, બીજું છે તો કે બીજો તમારો કોલ લેટરની નકલ, ત્રીજું અરજી, જે તમારે અરજી કરવાની હોય છે ને એની અંદર ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકાનો કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. બરાબર, શું બાકી કીધું? સાથે તારીખ 7/8/2025 થી 21/8/2025 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9 ગાંધીનગર, એટલે આ એનું સરનામું આપ્યું છે, ત્યાં રૂબરૂ અથવા તો તમે સ્પીડ પોસ્ટ કરીને આ જે ભરતી બોર્ડ છે એમને મોકલવાનું છે. બરાબર, અને કેટલો સમય આપ્યો છે તો કે 7/8 એટલે આવતીકાલથી 21/8 સુધીમાં મોકલી દેવાનું છે. બરોબર, અને અહીંયા જો હજી આગળ શું કે છે, આ રીતે અરજી કરવાની છે. અને પછી જે તારીખ 21/8/2025 બાદ જો કોઈ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં. એટલે 21 તારીખ સુધીમાં તમારે, જો તમારી આન્સર કી નહીં હો, આન્સર કી ની વાત નથી, તમારી માર્કશીટ છે. બરાબર, એટલે જે તમે OMR શીટ છે તમારી, જે OMR શીટ એમાં જો તમને કઈ ભૂલ લાગતી હોય અને તમારે રીચેકિંગ કરાવવું હોય તો આ કરી શકશો.
હવે ખાસ નોંધ લખી છે. શું નોંધ લખી છે? લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારને ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. અત્યારે ભલે આ માર્કશીટ આપી દીધી છે, તમને તમારા ગુણ આપી દીધા છે, પણ જો આના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને જો એની અંદર કાંઈ ગડમથલ લાગ્યું ચોરી કરતા તે, તો તમે હજી પણ ગેરલાયક ઠરશો, બરાબર ગણાશો. બીજો નંબર છે, તદ ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ ઉમેદવારે કોઈ પણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાનું નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે, બરાબર. આ કયો નંબર? તો કે ત્રીજો નંબર. બીજો નંબર. હવે ત્રીજા નંબરની અંદર શું દર્શાવેલું છે? ત્રીજા નંબરની અંદર દર્શાવેલું છે, સરકાર શ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. હવે જો કોર્ટ તરફથી કાંઈ નિર્ણય આવે, કાંઈ ચુકાદો આવે, તમને ખબર છે કે પિટિશન થવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર. તો કોર્ટ તરફથી કાંઈ ચુકાદો આવે તો બધાય વિદ્યાર્થીઓને બંધન કરતા રહેશે, બરાબર. તો આવી સરસ મજાની અપડેટ આવી ગઈ છે. જે વિદ્યાર્થીઓ માર્ક્સની રાહે હતા એના માર્ક્સ પણ જાહેર થઈ ચૂક્યા છે. તમામ વિદ્યાર્થીઓ શાંતિથી પોતાના માર્ક્સ જોઈ લે. જો માર્ક્સ જોવામાં કઈ તકલીફ પડે તો હેલ્પલાઇન નંબર આપ્યો છે, હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. બસ મિત્રો, રાખીએ છીએ અહીંયા. હવે આગલા લેક્ચર સાથે મળીશું.